મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલે પદ્મશ્રી લવજીભાઈ પરમારની મુલાકાત કરી તેમનું સન્માન કર્યું હતું। મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન વઢવાણ ખાતે પદ્મશ્રી લવજીભાઈ પરમારની અધ્યક્ષતા હેઠળ આરાધ્યા ટાગલિયા હાથવણાવ સહકારી મંડળીની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન મંત્રીએ પદ્મશ્રી લવજીભાઈ પરમારનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। મંત્રીએ લવજીભાઈ પરમાર અને તેની ટીમ દ્વારા લુપ્ત થયેલી ટાગલિયા હાથવણાટની કલાને સાચવી રાખવા તેના સંવર્ધન માટે કરવામાં આવેલા પ્રયાસોની સરાહના કરી હતી અને કલાને જીવંત રાખવા તેમના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું। ડોક્ટર મનીષા વકીલે પદ્મશ્રી લવજીભાઈ પરમાર પાસેથી તેમની સહકારી મંડળીની સંપૂર્ણ વિગતો મેળવી હતી। કારીગરો સાથે સીધો સંવાદ કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। જે કેસમી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।